આજે વાત કરીએ કલોલની, જ્યાં કાયદાની ऐसी की तैसी કરીને ખુલ્લેઆમ ચાલી રહ્યો છે લાલ જગેસ બાટલાનો કાળો વેપાર। કલોલના ખાતરજ અને મોટી ભોયરના ઔદ્યોગિક વિસ્તારમાં સરકારી સબસિડાઇઝ ગેસના મોટા બાટલામાંથી નાના બાટલામાં ગેસ ટ્રાન્સફર કરી ખુલ્લેઆમ વેચાણ કરવામાં આવી રહ્યું છે। સૌથી મોટો સવાલ એ છે કે આ બધું ખુલ્લેઆમ ચાલી રહ્યું છે, છતાં જવાબદાર તંત્ર કેમ ચૂપ છે? કલોલના ખાતરજ મોટી ભુયડ અને આસપાસના ઔદ્યોગિક વિસ્તારમાં લાલ ગેસ બાટલાનો કાળો વેપાર બેફામ ચાલી રહ્યો છે। સરકારી સબસિડાઇઝ એલપીજી ગેસના મોટા સિલિન્ડરમાંથી નાના બાટલામાં ગેસ ભરી ખુલ્લેઆમ વેચાણ કરવામાં આવી રહ્યું છે। કરિયાણાની દુકાનો, પાર્લરો અને અન્ય સ્થળોએ ગેરકાયદેસર રીતે ગેસના બાટલાઓનું વેચાણ થઈ રહ્યું છે। સુરક્ષાના તમામ નિયમોને અવગણીને કરવામાં આવતું આ કામ કોઈપણ સમયે મોટા અકસ્માતને આમંત્રણ આપી શકે છે। જ્યાં એક તરફ સરકાર ગેસના સલામત ઉપયોગ અંગે જાગૃતિ ફેલાવી રહી છે, ત્યાં બીજી તરફ ખુલ્લેઆમ ગેરકાયદે ગેસ ટ્રાન્સફરનો ધંધો ચાલતો જોવા મળી રહ્યો છે। સ્થાનિકોમાં પણ સવાલ ઉઠી રહ્યું છે કે આટલી ખુલ્લી પ્રવૃત્તિ છતાં હજુ સુધી કડક કાર્યવાહી કેમ નથી થઈ? આ ગેરકાયદે ગેસના વેપાર સામે હવે જિલ્લા પુરવઠા વિભાગ, ગેસ કંપનીઓ અને સ્થાનિક તંત્ર શું પગલાં ભરે છે તેના પર સૌની નજર છે। જો સમયસર કાર્યવાહી નહીં થાય તો આ ગેરકાયદે પ્રવૃત્તિ જાહેર સુરક્ષા માટે મોટું જોખમ બની શકે છે।